પાદરા તાલુકામાંથી માનવતા શરમાય તેવી તસવીરો વાયરલ થઈ છે, જ્યાં કેટલાક લોકોએ એક નિર્દોષ અજગરને દોરડા વડે બાંધીને લાકડીઓથી પીટીને મારી નાખ્યો હોવાનો આરોપ છે। સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા આ ફોટોગ્રાફ્સમાં સ્પષ્ટ રીતે જોવા મળે છે કે અજગરને પકડી તેને ક્રૂર રીતે મારી નાખવામાં આવ્યો છે। હાલ આ ફોટોગ્રાફ કયા ગામનો છે તે હજી સ્પષ્ટ નથી, પરંતુ પ્રાણી પ્રેમીઓ અને વન્યજીવ સંરક્ષણ કાર્યકર્તાઓએ આ ઘટનાને ગંભીર ગણાવી વન વિભાગ પાસેથી તાત્કાલિક કાર્યવાહીની માંગ ઉઠાવી છે। નોંધનીય છે કે અજગર ભારત સરકારના વન્યજીવ સંરક્ષણ અધિનિયમ 1972 હેઠળ શેડ્યુલ 1માં સમાવિષ્ટ છે, એટલે કે તેને મારવું, પકડવું કે ઈજા પહોંચાડવી ગંભીર ગુનો છે। આ અધિનિયમની કલમ મુજબ શેડ્યુલ 1 પ્રાણીની હત્યા કરવી કે નુકસાન પહોંચાડવા માટે 3 થી 7 વર્ષની સજા થઈ શકે છે, સાથે 10,000 થી 25,000 સુધીનો દંડ કે બંને થઈ શકે છે। હવે સવાલ એ છે કે જ્યાં સ્પષ્ટ પુરાવા રૂપે તસવીરો સોશિયલ મીડિયા પર ફરતા જોવા મળે છે, તો વન વિભાગ આ મામલે શું મોટો એક્શન લેશે કે નહીં, અને જે લોકોએ આ નિર્દોષ વન્યજીવને મારી નાખ્યો તેમના સામે ક્યારે પગલાં લેવાશે? સ્થાનિક ગ્રામજનો દ્વારા વન વિભાગને આ બાબતે જાણ કરાઈ છે કે નહીં તે હજી સ્પષ્ટ નથી, પરંતુ જો વન વિભાગે સ્વયં તપાસ હાથ ન ધરે તો આ શેડ્યુલ 1ના પ્રાણીની હત્યા માટે જવાબદાર કોણ?